કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5માં મિત્રો ડેમોમાં મિત્રો જોરદાર નવું મેલડીમાંનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। ઇન્સ્ટાગ્રામ આઈડીની પર લિંક આપેલી છે મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરી શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો, સારો લાગે તો એક લાઇક, એક કમેન્ટ અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો ચલો હવે આપણે એડિટિંગ શરૂ કરીશું મિત્રો। મિત્રો એલાઇટ મોશન એપ ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવશે। પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું। આપણે બીટ માર્ક અને ઇફેક્ટ પ્રોજેક્ટ આપેલો છે, બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશનમાં વેરીફાઈ કરી લેવાના। પહેલાં બીટ માર્કને ઓપન કરી લઈશું મિત્રો। બીટ માર્કને ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવશે। પહેલાં મિત્રો મેલડીમાંનો ફોટો એડ કરી લઈશું। ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર ટચ કરી આપણે મેલડીમાંનો ફોટો એડ કરી લઈશું મિત્રો। આપણે આ રીતે ફોટો લીધા પછી ઉપર પ્લસનું આઇકન દબાવી દેવાનું મિત્રો। આપણે બેક જવાનું, સોંગની લાસ્ટમાં જઈશું, ફોટો પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું, ફોટો પર ટચ કરવાનું મિત્રો। આપણે મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું અને ત્રીજા નંબરના ઓપ્શન પર સાધારણ ફોટાને ઝૂમ કરી લેવાનું। આ રીતે મિત્રો આપણે બેક જવાનું। હવે મિત્રો આપણે એક શેપ લઈ લઈશું। શેપ લેવા માટે પ્લસનું આઇકન દબાવવાનું અને આ શેપ લઈ લેવાનું મિત્રો। આપણે શેપના આંગળી વતી આટલો મોટો કરી લઈશું મિત્રો। આપણે કલર એન્ડ ફિલ પર જવાનું, કલર આપણે બ્લેક કરી લેવાનો, બેક જવાનું મિત્રો। આપણે ઇફેક્ટ પર ઓકે આપવાનું, એડ ઇફેક્ટ પર ઓકે આપી દેવાનું મિત્રો। આપણે અહીંયા બ્લરવાળા પર ઓકે આપી દઈશું। અહીંયા ત્રીજા નંબરના ઓપ્શન પર જવાનું, ગેસિંગ બ્લર પર ઓકે આપી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું મિત્રો। આપણે આની સ્ટ્રેન્થ ફૂલ કરી દેવાની મિત્રો। આપણો શેપ શેડો ટાઈપ બની જશે મિત્રો। બેક જવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફર જવાનું અને આ રીતે નીચે એડજસ્ટ કરી લેવાનું મિત્રો। આપણે અહીંયા આપણી રીતે એડજસ્ટ કરી લઈશું આટલું મિત્રો। આપણે બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, શેપ પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, શેપ છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું। હવે મિત્રો આપણે ટેક્સ્ટ પેનજી એડ કરી લઈશું। ટેક્સ્ટ પેનજી એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર ટચ કરી આપણે ટેક્સ્ટ પેનજી એડ કરી લઈશું મિત્રો। આપણે મટીરિયલની લિંક આપી દઈશું મિત્રો, તમારે ડાઉનલોડ કરી એડ કરી લેવાનું। ટેક્સ્ટ પેનજી લીધા પછી મૂવ એન્ડ ટ્રાન્સફર જવાનું મિત્રો। આપણે અને આ રીતે નીચે એડજસ્ટ કરી લઈશું। ત્રીજા નંબરના ઓપ્શન પર સાધારણ ઝૂમ કરી લેવાની ટેક્સ્ટ પેનજીને, બેક જવાનું, બોર્ડર એન્ડ શેડો પર જવાનું, અહીંયા ત્રીજા નંબરના ઓપ્શન પર જવાનું અને શેડો ઓન કરી લેવાનું મિત્રો। આપણે બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, ટેક્સ્ટ પેનજી પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, ટેક્સ્ટ પેનજી છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું। હવે મિત્રો જ્યાં બીટ માર્ક કરેલા છે ત્યાં ઇફેક્ટ એડ કરીશું। ઇફેક્ટ એડ કરવા માટે ઇફેક્ટ પ્રોજેક્ટ આપેલો છે મિત્રો, તમારે ડાઉનલોડ કરી એલાઇટ મોશન વેરીફાઈ કરી લેવાનો। એને એડ કરવા માટે અહીંથી બેક જવાનું મિત્રો। આપણે ઇફેક્ટ પ્રોજેક્ટવાળા પર ટચ કરવાનું મિત્રો। આપણે અહીંયા આ લાઈન લેયર પર ટચ કરી દેવાનું મિત્રો। આપણે કોપીના ઓપ્શન પર જવાનું અને કોપી લેયર ત્રીજા નંબરના ઓપ્શન પર ટચ કરી દેવાનું અને બેક જવાનું મિત્રો। આપણે આપણા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું મિત્રો। આપણે એરો પર ટચ કરીશું એટલે આપણે બીટ માર્ક આવી જઈશું મિત્રો। અહીંયા કોપીના ઓપ્શન પર જવાનું અને પેસ્ટ લેયર કરી લેવાનું। બધા બીટ માર્ક પર આ રીતે પેસ્ટ લેયર કરી લઈશું મિત્રો। આ એરો પર ટચ કરવાનું, કોપીના ઓપ્શન પર જવાનું અને પેસ્ટ લેયર કરી લેવાનું મિત્રો। આ રીતે બધા બીટ માર્ક પર આપણે કોપી પેસ્ટ કરી લઈશું। આ રીતે મિત્રો બધા બીટ માર્ક પર આપણી ઇફેક્ટ એડ થઈ ગઈ છે, જોઈ લો મિત્રો। આ રીતે સોંગની પહેલાં આવી જવાનું મિત્રો। આપણે હવે મિત્રો આપણે પાર્ટિકલ એડ કરી લઈશું। પાર્ટિકલ એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું અને આ શેપ લઈ લેવાનું મિત્રો। આપણે શેપના આંગળી વતી આટલો મોટો કરી લઈશું। કલર એન્ડ ફિલ પર જવાનું, કલર આપણે બ્લેક કરી લઈશું, બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, શેપ પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, શેપ છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું, શેપ પર ટચ કરી ઇફેક્ટ પર ઓકે આપવાનું મિત્રો। આપણે એડ ઇફેક્ટ પર ઓકે આપી દઈશું। પ્રોસીડ્યુલર વાળા પર ઓકે આપી દેવાનું મિત્રો। આપણે સિમ્પલ સ્ટાર ફિલ વાળા પર ઓકે આપી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું મિત્રો। આપણે
મિત્રો અહીંયા જેટવાળા પર ટચ કરવાનું, આપણે પ્લસનું આઇકન પહેલાં આપી દેવાનું અને છેલ્લે જવાનું મિત્રો. આપણે છેલ્લે પ્લસનું આઇકન આપીએ આ રીતે પ્લસમાં આપણે વધારે લેવાનું મિત્રો. આપણી રીતે વધારે લેવાનું મિત્રો આપણે. અને બેક જવાનું, બ્લીડિંગ એન્ડ ઓપેસિટી પર જવાનું, લાઇટેન પર જઈશું અને સ્ક્રીન કરી લેવાનું મિત્રો. આપણું પાર્ટિકલ એડ થઈ જશે મિત્રો અને આપણું સ્ટેટસ પણ મિત્રો તૈયાર થઈ ગયું છે. અને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપરના ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ કરી લેવાનું. આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.